देश की पावर बढ़ा सकती, देश का सम्मान बढ़ा सकती। आज रोज पादरा तालुका के अंदर जो बिजली बिल का योजनाएं लागू की गई है, जिनको बिजली बिल योजना का लाभ मिला है, मैं उन विधवा माताओं से उनके बारे में कुछ परत करना चाहता हूँ कि उनको कैसा लगे। आज महिला शक्ति द्वारा जो तमने लाइट बिल में तरफ जो पैसा મળ્યા છે એ તમને કેવું લાગે કે આ કાર્ય થવું જોઈએ? શું નામ તમારું? જોરથી બોલો। આજે મહિલા શક્તિ સંસ્થા દ્વારા જે અમારા ગુલાબ જયસ્વાલ સરજી, અનિતા મેડમ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબે જે આ લાઇટ બિલ માટેની શરૂઆત કરી છે પાદરા તાલુકાની અંદર, એ તમને કેવું લાગે કે શરૂઆત થવી જોઈએ? આવો લાભ મળવો જોઈએ? અગાઉ તમને કોઈ લાભ મળેલો આવો નથી મળ્યો? કોઈ લાભ નથી મળ્યો, બરાબર। અગાઉ મહિલા શક્તિ સંસ્થા તમારા માટે બસ અને ટ્રેનની પાર્કની સુવિધા પણ કરશે, તમારા માટે આવાસની સુવિધા પણ છે, તમારા છોકરા નાના છે તેનો ભણાવવાની જવાબદારી પણ મહિલા શક્તિની છે। તમારી છોકરીનું મેરેજ કરવું હશે તો એના માટે કન્યાદાન પેટે મહિલા શક્તિ સંસ્થા 51,000 થી 1,51,000 સાથે ડિનરથી લઈને બધો સેટ પણ મહિલા શક્તિ આપશે। એના માટે તમારી પાસે કોઈ મહિલા શક્તિ સંસ્થાનો કોઈ પદ અધિકારી 1 રૂપિયો પણ લેશે નહીં। શું નામ તમારું? રસીદાબેન। કેટલા બાળકો તમારા? 1 બાળક। આજે જે અમારા ગુલાબ જયસ્વાલ છે, જે અનિતા મેડમ છે, દેશના વડાપ્રધાન, અમારા ગુરુ, જ્યાં પહેલાં આપણા ગુજરાતની અંદર તાલુકાની અંદર લાઇટ બિલ યોજના છે જે લાગુ કરવામાં આવી છે, એ તમને કેવું લાગી છે કે યોજના થવી જોઈએ? થવી જોઈએ ને સારું લાગ્યું। વિધવાઓના લાભ મળ્યો અને સારું કહેવાય આવી સંસ્થા ખોલી। અને તમારા માટે અગાઉ બી અમારી મહિલા શક્તિ દ્વારા બીજી યોજનાઓ છે, જેમ જેમ અમારી યોજનાઓ લાગુ થશે એમ તમને એનો લાભ મળતો હતો। તમારું કઈ જવું તમારું? તમારું મકાન કેવું? આજે મહિલા શક્તિ દ્વારા જો તમે અગાઉ કોઈ આવો લાભ મળેલો તમને નહીં મળે? આપણા ગુલાબ જયસ્વાલ, અનિતા મેડમની દેશ માટે આ લાઇટ બિલના જે વિધવાઓ માટે જે યોજનાઓ ચાલુ કરવાની શરૂઆત કરી છે, એ તમને કેવું લાગે કે થવી જોઈએ આ દેશ માટે? થવી જોઈએ ને સારું છે। થવી। શું નામ તમારું? આજે આપણે જે મહિલા શક્તિ દ્વારા જે લાઇટ બિલ યોજનાનો લાભ છે તમને મળ્યો છે, તો તમારું કેવું લાગે છે કે અમારા જે ગુલાબ જયસ્વાલ છે, અનિતા મેડમની, વજનદાસ ગુરુ, નરેન્દ્ર મોદીજી સાહેબે જે આ યોજના લાગુ કરી છે, થવી જોઈએ કે ના થવી જોઈએ? આ વિધવાઓને જે લાભ મળે છે એ મળવો જોઈએ ને? અગાઉ બી તમારા માટે આ ટૂંક સમયની અંદર અમે બસ અને ટ્રેનના પાર્કની સુવિધા કરવાના છે, તમારું આવાસના મકાનોની જે બી છે ફોર્મ ભરવાના છે। તો જેમ જેમ અમારા મહિલા શક્તિ સંસ્થા જેમ જેમ યોજનાઓ અમારા ગુલાબ જયસ્વાલ, અનિતા મેડમ લાગુ કરશે એમ અમે તમારી સુધી યોજનાઓ પહોંચાડીશું। શું નામ તમારું? રસીદાબેન। આજે મહિલા શક્તિ સંસ્થા દ્વારા જે યોજનાનો લાભ મળ્યો છે તમને, અમારા ગુલાબ જયસ્વાલ છે, જે અનિતા મેડમ જે આ યોજના હે ઉદય નહીં બોલો, શરૂઆત જે પાદરા તાલુકાની અંદર થઈ છે એ માટે તમારું શું કહેવું છે? સારું કંઈ કામ પેલા બધું આવું મળે તો સારું નહીં બહેનોને બધું સારું। છોકરાઓ હતા કોઈની મા બાપ હોય તો એ કરતા નહીં, છતાં આટલું હોય તો માં તો ખાઈ શકે ને, અત્યારની ઓલાદ તો તમે જુઓ છો ને। છોડો, એના માટે જ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે આ વસ્તુ વિધવા માટે એ જ વિચાર્યું છે। બહુ સારું કર્યું છે કામ તમે, બરાબર। આના સિવાય બી તમારો બસ, ટ્રેનનો પાસ, આવાસની સુવિધા અને જે કંઈ લાભ આવશે એ અમે તમારા સુધી પહોંચાડીશું, બરાબર છે? દેશ સમાજ માટે અમારા જે ગુલાબ જયસ્વાલ છે, અનિતા મેડમ જે કાર્ય કરી રહ્યા છે દેશને, સમાજને એક કરવાનું, એ કેવું તમને લાગે? બહુ સારું પહેલાં તમારે વધારે. શું નામ તમારું? કેવું છે આજે આ જે યોજના લાગુ થઈ છે લાઇટ બિલ માફી જે આ શરૂઆત થઈ છે પાદરા તાલુકાની અંદર, અગાઉ કોઈ આવા લાભની કે આવા યોજનાની શરૂઆત થયેલી નથી થઈ? કોઈ આવો લાભ મળેલો નથી મળે? તો તમારું શું કહેવું? અમારા જે ગુલાબ જયસ્વાલ સરના અનિતા મેડમે જે આ વિધવાઓ માટે જે યોજનાઓ લાગુ કરી છે આ દેશની અંદર, એ થવી જોઈએ કે ના થવી જોઈએ?
નામ તમારું? મહેરૂન ઈશા. આજે જે મહિલા શક્તિ દ્વારા જે તમને ગુલાબ જેસવાલ છે, અનિતા મેડમ, નરેન્દ્ર મોદીજી સાહેબ, અમારા ગુરુ ભજનદાસ ગુરુ, જે આ લાઇટ બિલની યોજના લાગુ કરી છે એ થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જોઈએ. હા, અને આ જે દેશની અંદર જે આ મહિલા શક્તિ સંસ્થા વિધવાઓ માટે જે કાર્ય કરી રહી છે, વિકલાંગો માટે જે કાર્ય કરી રહી છે, અત્યારે આજે છોકરીઓ માટે કન્યાદાન યોજના લાગુ કરી છે, એ 51,000થી લઈ અને 1,51,000 મહિલા શક્તિ સંસ્થા જે ગરીબ છોકરી ભણતી હોય એને આપીએ છે, તો એ કેવું તમને લાગી રહ્યું કે આ દેશમાં એ થવું જોઈએ? થવું જોઈએ. રેકોર્ડિંગ કરી રહેલા શું નામ છે તમારું? અનુપબેન. શક્તિ સંસ્થા દ્વારા લાઇટ બિલ યોજનાનો જે લાભ મળ્યો છે એ આ ચાલુ છે અત્યારે, તમને કેવું લાગે કે અમારા ગુલાબ જેસવાલ સુધી અનિતા મેડમ છે અને આ દેશના વડાપ્રધાને જે આ યોજના લાગુ કરી છે અને જે મહિલા શક્તિની અંદર જે યોજનાઓ લાગુ છે એની જરૂર છે આ દેશની અંદર છે? અગાઉની તમારા માટે ટૂંક સમયની અંદર બસ અને ટ્રેનની પણ અમે સુવિધા કરીશું, આવાસની પણ સુવિધા છે. અને મહિલા શક્તિ સંસ્થા દ્વારા જે દીકરી, ગરીબ ઘરની દીકરી, વિધવા માતાની દીકરી કે ગરીબ ઘરની દીકરી, એનું અમે ફોર્મ ભરીશું અને 51,000થી લઈને 1,51,000ની પણ એને સુવિધા અમે આપીશું. અમે એનું મામેરું ભરીશું. જે દિવસે એનું લગ્ન હશે તે દિવસે મહિલા શક્તિ સંસ્થા દ્વારા આ પણ યોજના લાગુ, કન્યાદાન યોજના પણ લાગુ કરવામાં આવે છે.